કાલે મિની ટ્રેક્ટરથી અમારા કપાસમાં રોટાવેટર મરાયું એટલે રાત્રે વરસાદ આવી ગયો હતો એટલે ખૂબ વરસાદ પડ્યો. તમને બતાવું કપાસમાં પાણી ભરાઈ ગયું છે અને આ માર પપ્પો કપાસ જે પડ્યા છે હીરા ઊભા કરી છે. જય માતાજી મિત્રો, જો ગઈકાલે વિડીયો તમને બતાવ્યો હતો એમાં સાલું છોટા હતા તો એ મિની ટ્રેક્ટરથી રોટાવેટર મરાવતા હતા તો પણ જો રાતે વરસાદ થઈ ગયો, આ પાણી ભરાઈ ગયું છે બરાબર, એટલે ડોકાને નમી જતા એ ઊભા કરવા માટે આવ્યા અને આકાશ વિડીયો બનાવે. આ જો કેવી રીતે કપાસ પડ્યા છે. આ જુઓ કપાસના ડોકા પડેલા. પપ્પા બતાવો. આ જુઓ આખું ખેતર અમારે ભરાઈ ગયું છે પાણીથી. આ જુઓ માર પપ્પો કપાસ ઊભા કરી છે. ગઈકાલે મિની ટ્રેક્ટરથી રોટાવેટર માર્યું હતું એટલે વળતે વખતે ટાયડામાં કપાઈ ગયા હતા એટલે પડી ગયા છે. આ જુઓ બધા પડી ગયા, અડધા પડ્યા. આ જુઓ આખું ખેતર અમારું પાણી થઈ ગયું અને આ ઓલામાં પાણી ભરાઈ ગયું છે. આ જુઓ અમારા સુખા કપાસી આવ્યા અને આ અમારું આખું ખેતર. આ જુઓ સુખા કપા. આ જુઓ પેલા અમારા બાજુમાં ખેતરમાં કપાસ છે. હવે આટલે બ્લોગ સમાપ્ત કર્યા છીએ. એટલે બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતા.